टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો આ તરફ નવસારીના વિવિધ વિસ્તારમાં વરસાદ વરસ્યો। દૂધિયા તળાવ સ્ટેશન રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો તો વિજલપોર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી રમઝટ જોવા મળી। અલકાપુરી, મારુતિનગર, વનગંગા સોસાયટીમાં પાણી ભરાયા હતા। તો નવસારી શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। સવારથી જ વાદળછાયા વાતાવરણની વચ્ચે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી, જોકે બપોર બાદ ધોધમાર વરસાદ ખાબક્યો। લાંબા સમય બાદ નવસારી શહેરમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશી છવાઈ। જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ડાંગરના પાક માટે કાચું સોનું સાબિત થઈ રહ્યો છે। નવસારી શહેર અને જિલ્લામાં સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। નવસારી શહેર સહિત નવસારી જિલ્લાના 6 તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જનજીવન પર સીધી અસર થઈ છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે નવસારી શહેરના દ્રશ્યો છે। નવસારી શહેરના લુન્સીકુ વિસ્તારમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે એના દ્રશ્યો આપ કેમેરામાં જોઈ રહ્યા છો। ખાસ કરીને નવસારી જિલ્લામાં સવારથી જ મેઘરાજા નવસારી જિલ્લાની જે સ્થિતિ છે, જે આગાહીઓ કરવામાં આવી હતી એને પગલે આગાહી સાચી પડી છે। જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે લુન્સીકુ વિસ્તારમાં જે રસ્તો છે, રસ્તા પર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। તદુપરાંત જિલ્લાના અલગ અલગ તાલુકાઓ જેમાં ગણદેવી, જલાલપોર, નવસારી ગ્રામ્ય, ચીખલી, વાસદા અને ખેરગામ તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો છે। છેલ્લા ઘણા સમયથી વરસાદની આતુરતાથી રાહ જોવાતી હતી, એ વરસાદ વરસી ચૂક્યો છે અને ખાસ કરીને ડાંગર પકવતા ખેડૂતો માટે આ આશીર્વાદરૂપ વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ખેડૂતોમાં જે ખુશીની લહેર વ્યાપી છે। હજુ પણ આગાહીઓ કરવામાં આવી છે, જે રીતે વાતાવરણ બંધાયું છે એને પગલે હજુ પણ ધોધમાર વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। નિલેશ ગામિત, TV9 નવસારી।